સુરતના પ્રતિનિધિ અકરમ કુરેશી ભારતીય ગૌરક્ષા મંચ અને લીંબાયત મુસ્લિમ કુરેશી સમાજ દ્વારા સુરતના લીંબાયતમાં મીઠી ખાડી એકતા બેકરી પાસે રોઝા ઇફતાર પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું। આ પાર્ટીમાં ભારતીય ગૌરક્ષા મંચના સ્થાપક ધર્મેશભાઈ ગામી, કુરેશ કોન્ફરન્સના રાષ્ટ્રીય સંગઠન મંત્રી અકરમ કુરેશી, ભાજપ નાના ગામ સુરત મહાનગરના પૂર્વ ઉપપ્રમુખ અગ્રણી સમાજસેવક માજીદ કુરેશી, ભાજપ નાના ગામ મોરચાના સોશિયલ મીડિયા ઇન્ચાર્જ અસર શેખ, રાશિદ ભુરા કુરેશી, હાજી હસન શેખ કુરેશી, રઝાક મહેબૂબ કુરેશી, નાસિર રુસ્તમ કુરેશી, સલીમ સુલતાન કુરેશી, ફકીરા કુરેશી, રાશિદ સૈયદ કુરેશી, અમીન શેખ અને મોટી સંખ્યામાં મુસ્લિમ કુરેશી સમાજના જવાબદાર લોકો હાજર રહ્યા હતા। આ પ્રસંગે ભારતીય ગૌરક્ષા મંચના સ્થાપક ધર્મેશભાઈ ગામીએ કુરેશી સમાજને સંબોધતા કહ્યું કે આપણે જે રાજ્યમાં રહીએ છીએ તેના નિયમો અને કાયદાઓનું પાલન કરીને આપણો વ્યવસાય કરવો જોઈએ। તેમણે કુરેશી સમાજને શિક્ષણ અને શાસન પ્રત્યે જાગૃત રહેવા વિનંતી કરી। સુરતમાં કોમી એકતા, પરસ્પર ભાઈચારો અને સદભાવના પ્રવર્તવી જોઈએ। વહીવટીતંત્રને સહકાર અને સાથ આપો। ભારતીય ગૌરક્ષા